टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોઈપણ યુદ્ધ રણમેદાનની સાથે વાતચીતના ટેબલ પર લડાતું હોય છે. અમે ડિપ્લોમેસીની વાત કરી રહ્યા છીએ. યુદ્ધ શરૂ કરતાં પહેલાં શક્ય એટલા વધારે દેશોનો સપોર્ટ મેળવવો પડે. અત્યારે પણ ભારત જુદા જુદા દેશોની સાથે વાતચીત કરી રહ્યું છે. 1971ના યુદ્ધ વખતે પણ ભારતે એવી જ કોશિશ કરી હતી. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. એ સમયે પાકિસ્તાનની તરફેણમાં અમેરિકા સહિત અનેક દેશો હતા. બીજી તરફ ભારતની તરફેણમાં માત્ર એક દોસ્ત હતો. એ સમયે ઇન્દિરા ગાંધીએ કેવી રીતે ડિપ્લોમેસીનું દંગલ લડ્યું હતું એ જાણવું ખૂબ જરૂરી છે. 1971માં માર્ચ અને ઓક્ટોબર વચ્ચે ઇન્દિરા ગાંધીએ દુનિયાના અનેક દેશોના નેતાઓને પત્રો લખ્યા હતા. આ પત્રોમાં સરહદ પરની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. તેઓ જર્મની, ફ્રાન્સ, બ્રિટન, બેલ્જિયમ અને અમેરિકાના 21 દિવસના પ્રવાસે ગયા હતા. જેના પછી તેઓ મોસ્કો પર ગયા. ઓક્ટોબર 1971માં ઇન્દિરા ફ્રાન્સમાં ગયા હતા. તેઓ અહીં એ સમયના ફ્રાન્સના પ્રેસિડેન્ટ જોર્જીસ પોમ્પિડોને મળ્યા હતા. ફ્રાન્સના પ્રેસિડેન્ટે કહ્યું હતું કે જો યુદ્ધમાં ભારત પર પાકિસ્તાન પહેલો હુમલો કરશે તો ફ્રાન્સ તટસ્થ રહેશે. એટલે કે ફ્રાન્સ ભારતની વિરુદ્ધમાં નહીં જાય કે એને સપોર્ટ નહીં આપે. હવે ઇન્દિરા ગાંધી માટે સૌથી મુશ્કેલ મિશન અમેરિકાનો સપોર્ટ મેળવવાનું હતું. એ સમયના અમેરિકન પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન ઇન્દિરાને પસંદ નહોતા કરતા. 1971ની 3 ડિસેમ્બરે પાકિસ્તાની એરફોર્સે ભારતના 11 એરફિલ્ડ્સ પર હુમલો કર્યો હતો. પાકિસ્તાની ફાઇટર જેટ્સ આગ્રા સુધી આવી ગયા હતા. ઇન્દિરાએ એને યુદ્ધ ગણ્યું. અને બરાબર 30 દિવસ પહેલાં ઇન્દિરાએ વ્હાઇટ હાઉસમાં નિક્સન સાથે મુલાકાત કરી હતી. જોકે નિક્સને ઇન્દિરાને 40 મિનિટ સુધી રાહ જોવડાવી હતી. એના જવાબમાં બીજા દિવસે ઇન્દિરાએ પણ એટલો જ સમય નિક્સનને રાહ જોવડાવી હતી. નિક્સન સાથેની મુલાકાત બાદ ઇન્દિરા નવી દિલ્હીમાં પાછા ફર્યા હતા. તેમણે સેનાને બાંગ્લાદેશના સર્જન માટે મુક્તિ વાહિનીને સપોર્ટ આપવાની વાત કરી હતી. પાકિસ્તાન કંઈ અવરચંડાઈ કરે તો એને જવાબ આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો. બંને મોરચે આપણી આર્મી તૈયાર હતી. 1971ના યુદ્ધ દરમિયાન 3 થી 13 ડિસેમ્બર દરમિયાન અમેરિકાએ ભારતની વિરુદ્ધ એક ચાલ ચાલી. 10મી ડિસેમ્બરે ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓએ અમેરિકાના એક મેસેજને આંતર્યો. એનાથી ખ્યાલ આવ્યો હતો કે અમેરિકાના યુદ્ધ જહાજો વોર ઝોનમાં ઘૂસવાની ફિરાકમાં છે. યુએસએસ એન્ટરપ્રાઇઝની આગેવાનીમાં આ કાફલો આગળ વધી રહ્યો હતો. દુનિયાના આ સૌથી વિશાળ યુદ્ધ જહાજ પર 70 ફાઇટર જેટ અને બોમ્બર તૈનાત હતા. ભારતના દરિયાકાંઠા અને અમેરિકાના યુદ્ધ જહાજોના કાફલાની વચ્ચે આપણી નેવી હતી, જેની આગેવાની એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત કરી રહ્યો હતો, જેમાં માત્ર 20 ફાઇટર જેટ્સ હતા. સોવિયત ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ભારતને ચેતવ્યું કે ઇંગ્લેન્ડનું એરક્રાફ્ટ કેરિયર ઈગલ પણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. ભારતની વિરુદ્ધના કાવતરામાં અમેરિકા અને ઇંગ્લેન્ડ સાથે હતા, એટલે જ ઈગલ પણ ભારતને ટાર્ગેટ કરવા માટે આગળ વધી રહ્યું હોવાનું સ્પષ્ટ હતું. એવા સમયે સોવિયત યુનિયને પરમાણુ હથિયારોથી સજ્જ યુદ્ધ જહાજોને રવાના કરવાનો આદેશ આપ્યો હતો. એ તારીખ હતી 13 ડિસેમ્બર. સોવિયત યુનિયનના કાફલામાં ન્યુક્લિયર સબમરીન પણ હતી. રશિયાએ યુએસએસ એન્ટરપ્રાઇઝ તરફથી મિસાઇલનું મોઢું કર્યું. એવા સમયે સોવિયત યુનિયને બ્રિટિશ નેવીનો એક મેસેજ આપ્યો. એડમિરલ ડીબોન ગાર્ડનનો અવાજ હોય છે. તેમણે કહ્યું હતું કે સર, અમે ખૂબ જ લેટ થઈ ગયા છીએ. અહીં તો રશિયાની ન્યુક્લિયર સબમરીન પહેલાંથી આવી ગઈ છે. જેના પછી બ્રિટિશ નેવીનો કાફલો મડગાસ્કર તરફ ભાગી ગયો. અમેરિકન કાફલાને રોકાઈ જવાનો આદેશ મળ્યો. આ રીતે ભારત 1971નું યુદ્ધ જીત્યું હતું. 1971ના યુદ્ધમાં અમેરિકા અને બ્રિટન જેવા શક્તિશાળી દેશો ભારતની વિરુદ્ધ મેદાને પડ્યા હતા. ભારતની મદદ માટે સોવિયત યુનિયન જ પૂરતું હતું. દુનિયામાં છેલ્લા કેટલાક દશકાઓમાં અનેક સમીકરણો બદલાયા છે. જોકે આપણું જૂનું મિત્ર રશિયાએ હંમેશા ભારતને સાથ આપ્યો છે. આ વખતે પણ રશિયા ભારતને સાથ આપશે એવો અમને વિશ્વાસ છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.